લીધો। બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાને આપણે પાયલોટ પ્રોજેક્ટ તરીકે લીધા છે અને બાકી સારી બધી બેંકોએ પણ એની શરૂઆત પોતપોતાના જિલ્લામાં કરી છે। તમે સૌ જે એજીએમમાં આવ્યા છો ક્યાંક ને ક્યાંક સહકારી સંસ્થામાં છો। આપણા બેંક એકાઉન્ટ કોઈ નેશનલાઇઝ બેંકમાં ખોલવાની જગ્યાએ એપીએમસી હોય, એપીએમસીના વેપારીઓ હોય, ગ્રાહકો હોય, નાનામાં નાની દૂધ મંડીની અંદર દૂધ ભરતી ખેડા જિલ્લાની બેન હોય કે કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી હોય, આ બધા જ બેંક એકાઉન્ટો મધ્યસ્થ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં ખોલાવા અને ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, સ્ટેટ કોઓપરેટિવ બેંક અને રાજ્ય કક્ષાની સંસ્થાઓની વચ્ચે એક સુદૃઢ આર્થિક માળખું બનાવવાની શરૂઆત આપણે કરવી જોઈએ। હું ચોક્કસપણે માનું છું કે અગર કોઓપરેશન એમોંગ્સ કોઓપરેટિવ આ મંત્ર જો આપણે સિદ્ધ કરીએ તો ભારતના કોઓપરેટિવ ક્ષેત્રને ક્યાંયથી પણ કોઈ મદદ લેવાની જરૂર નથી, હોશિયારા થવાની જરૂર નથી, ભારત સરકાર કે રાજ્ય સરકાર પાસેથી પણ એક રૂપિયો લેવાની જરૂર નથી। કેવલ કોઓપરેટિવ સંસ્થાઓના પૈસાથી જ પૂરી કોઓપરેટિવ મુવમેન્ટ યશસ્વી રીતે ચાલી શકે। મિત્રો, અમૂલ એનું એક સુંદર ઉદાહરણ છે। આજે અમૂલે સૌ દેશભરમાં કામ કરતી કોઓપરેટિવ ડેરીઓ માટે એક આદર્શ ઉભો કર્યો છે અને મારી આપ સૌને અપીલ છે કે ગુજરાતની જિલ્લા બેંકો પણ એક એવો આદર્શ ઉભો કરે કે દેશભરમાંથી દરેક રાજ્યમાંથી આપણી બેંકોને જોવા માટે કોઓપરેટિવ મુવમેન્ટના ભાઈઓ આવે। આજે જિલ્લા કોઓપરેટિવ બેંકના સૌ સભાસદો બેઠા છે ત્યારે અને હું તેજસભાઈને પણ વિનંતી કરવા માંગુ છું કે પેક્સને મજબૂત કરવાનું જે કામ ભારત સરકારે હાથમાં લીધું છે, 20 અલગ અલગ જાતના ઇનિશિયેટિવ લઈ પેક્સને મજબૂત કરવાનું કામ જે હાથમાં લીધું છે એને પણ તમે આગળ વધારો અને પેક્સ જેટલા મજબૂત થશે એટલી જ બેંક મજબૂત